નમસ્કાર દર્શક મિત્રો, ગઈકાલે આપણે અન્ન સલામતી ધારા હેઠળ જે સવલતો મળવા પાત્ર છે એ સવલતો લાભાર્થી સુધી પહોંચે તે સ્થિતિમાં ક્યાં અને કઈ તકલીફો છે એની મહદઅંશે વાત કરી. મહાત્માજી એવું કહ્યું છે કે કોઈ પણ આયોજન સમાજના છેવાડામાં છેવાડા માણસને લક્ષ્યમાં રાખીને થવું જોઈએ. એટલે આ જે સુરક્ષા અન્ન સુરક્ષા ધારો છે, અન્ન સલામતી ધારો, એનું આયોજન તો એ પ્રમાણે જ થયું છે. ગાંધી ચીધ્યા માર્ગે છેવટમાં છેવાડામાં છેવાડાના માણસને લક્ષ્યમાં રાખીને, પણ એ જેના માટે થયું છે એને પહોંચતું નથી, એની વ્યાપક ફરિયાદો ઊભી થવા પામી છે. આ કાયદા પ્રમાણે ગ્રામ્ય વિસ્તારના 75%, શહેરી વિસ્તારના 50% વસ્તીને સસ્તા દરે અનાજ મળવું જોઈએ. સગર્ભા માતાઓ માટે જે માતૃત્વ હકની જોગવાઈ છે તે મળવી જોઈએ. 6 થી 14 વર્ષના બાળકોને મધ્યાહન ભોજન મળવું જોઈએ. કિશોરી ધાત્રી માતાઓ વગેરેને પોષણ માટેની વ્યવસ્થા છે અને 6 વર્ષના બાળકોને પૂરક પોષણ આહાર આપવાની વાત પણ છે. આ ઉપરાંત જાહેર વિતરણ વ્યવસ્થા, એમાં પણ કાર્ડ ધારક અને પછી એમાં કાર્ડ શાંત થઈ જાય એ પરિસ્થિતિમાં શું કરવું, એક જ કુટુંબમાંથી આધાર લિંક થવાના કારણે શું પરિસ્થિતિ, 8 જણા હોય એમાંથી 2 જણાને મળે, 6 ને ન મળે, આ બધી ચર્ચાઓ થઈ. દર્શક મિત્રો, કોઈ પણ પ્રશ્ન એ ક્યારેય એકલો જન્મતો નથી. એનો જોડિયો ભાઈ હોય છે અને જોડિયા ભાઈનું નામ છે ઉકેલ. પ્રશ્ન એના જોડિયા ભાઈ ઉકેલ સાથે જ જન્મે છે અને દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી કે જે એના ઉકેલ વગર જન્મી હોય. એટલે આ સમસ્યા છે એની ગઈકાલે ચર્ચા કરી. ત્યારે આપણે ચર્ચાનું સમાપન કરતા કહ્યું હતું કે હવે આપણે એને આગળ વધારીશું અને આ વ્યવસ્થા વધુ અસરકારક કઈ રીતે બનાવી શકાય. કોઈ પણ વ્યવસ્થાનું જ્યારે આપણે ક્રિટિકલ એનાલિસિસ કરતા હોઈએ, એટલે એક એવું પૃથ્થકરણ કે જેમાં તમે સારાસાર જાણીને એના મુદ્દાઓ હાથ ધરતા હો, ત્યારે હેરોલ્ડ જેનિનનું એક વાક્ય હંમેશા યાદ રાખવા જેવું છે. એણે કહ્યું છે, લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. જેટલી મોટી વ્યવસ્થા હોય એટલા જ એના ગાબડા પણ મોટા હોય. અને એટલે જ્યારે આટલી મોટી વ્યવસ્થા જે 75% ગ્રામીણ વસ્તીને, 50% શહેરી વસ્તીને, કિશોરીઓને, ધાત્રી માતાઓને, સગર્ભા માતાઓને, 0 થી 6 વર્ષ સુધીના બાળકોને બધાને સ્પર્શતી હોય અને એ વ્યવસ્થાનું અમલીકરણ સરકારી તંત્રથી નીચે જઈને સસ્તા અનાજની દુકાનો અને જેને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કહે છે, જાહેર વિતરણ વ્યવસ્થા થકી થવાનું હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક તો જો ગરબડ ના થાય તો ક્યાંક તમારી આંખમાં કસ્તર પડ્યું છે કે તણખલું પડ્યું છે એમ માની લેવાનું. કારણ કે ગરબડ થાય નહીં એ શક્યતા જ નથી. અને એ વાતનો બહુ સારી રીતે ગઈકાલે આપણે જાયજો લીધો, એ ચર્ચા કરી. દરમિયાનમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે પણ એમણે એક એડવાઇઝરી ઇસ્યુ કરી છે 28મી સપ્ટેમ્બરે, જેની વાત કરીશું. આઈઆઈટી મુંબઈ, યુનિસેફ અને IFPRI એમણે પણ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા બહાર પાડવામાં આવેલ કોવિડ પોષણ મોનિટરિંગ રિપોર્ટ નામનો એક અહેવાલ બહાર પાડ્યો છે. ઘણું બધું થઈ રહ્યું છે અને હું માનું છું તેમ પ્રશ્નો ઊભા થાય, એ પ્રશ્નોનું તમે એક કોગ્નિઝન્સ લો, એની નોંધ લો, એ એના ઉકેલ તરફ જવાનું પહેલું પગલું છે. પ્રશ્ન જ નથી એવું માનવાવાળા વ્યવસ્થામાં તમે ક્યારેય ઉકેલ મેળવી નહીં શકો. કારણ કે જ્યાં પ્રશ્ન જ નથી એવું માનતા હોય, મને કશું છે જ નહીં, ભલે મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવે પણ મને હું કહું છું કે મને કશું જ નથી, એવું કહેવાવાળો માણસ પોતાની જાત સાથે જોખમ લઈ રહ્યો છે. એમ એવું કહેવાવાળી વ્યવસ્થા મોડી વહેલી
એ પોતે ધ્વસ્ત થવા તરફ આગળ વધી રહી છે એમ કેવું જરાય અતિશયોક્તિ ભર્યું નથી. અને એટલે દર્શક મિત્રો, આજે પાછી એ જ કાલની વિદ્વતાપૂર્ણ ચર્ચામાં જે પેનલે ભાગ લીધો હતો એ જ પેનલ લઈને આજે આપણે પાછા આ ચર્ચા કરવાના છે. મારી બરાબર બાજુમાં બેઠા છે પૂર્વ આઈએએસ અધિકારી છે, કલેક્ટર રહી ચૂક્યા છે, ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર રહી ચૂક્યા છે, વિવિધ પદો ઉપર જેમણે કામ કર્યું છે અને સરકારી તંત્રનો વ્યાપક અનુભવ ધરાવે છે એવા ભાઈ સંજય આમરાણી. ત્યાર પછી સેજલબેન દંડ, જેમણે રાઇટ ટુ ફૂડ અભિયાનમાં રાષ્ટ્રીય સ્તરે કાર્યરત કર્મશીલ અને રાઇટ ટુ ફૂડ અને ફૂડ સિક્યોરિટી એક્ટ અંગે સુપ્રીમ કોર્ટે નિમેલા રાષ્ટ્રીય સલાહકાર મંડળમાં પણ જેમનો સમાવેશ થાય છે. સ્ત્રી સશક્તિકરણ માટે કાર્યરત આનંદી નામની સામાજિક સંસ્થાના તેઓ શ્રી ડિરેક્ટર છે. પંક્તિ જોગ, જાણીતા કર્મશીલ, આરટીઆઈ એક્ટિવિસ્ટ, માહિતી અધિકાર ગુજરાત પહેલાના નેજા હેઠળ આરટીઆઈ ક્ષેત્રે અગત્યની કામગીરી કરી છે. અગરિયાઓ માટે ગ્રાસરૂટ લેવલે એમણે કામગીરી કરી છે. મેં ગઈકાલે પણ કહ્યું હતું, આજે ફરી કહું છું, તમને એમાં રસ હોય તો આ અગરિયાઓને રણમાં જાય તે 6 થી 8 મહિનાનો સમય ઉપર આકાશને નીચે ધરતી હેઠળ કઈ રીતે પસાર કરવો પડે છે, જેને પ્રાથમિક સુવિધાઓ કહેવાય એવી સુવિધાઓનો પણ એમના માટે ક્યાંય વ્યવસ્થા નથી હોતી અને જે રીતે કામ કરે છે, મીઠું પકવે છે આપણા માટે, અને આપણે એ જો મીઠું ના આપણને મળે તો ફિક્કો ખોરાક ખાવો પડે, એ અગરિયાઓની સ્થિતિ શું છે એ ઉપર એમણે બીબીસી ઉપર એક સરસ મજાનો વિસ્તૃત લેખ લખ્યો છે. ના વાંચ્યો હોય તો વાંચવા જેવો છે. તો આજે આપણે ચર્ચાની શરૂઆત કરીશું સેજલબેન આપનાથી. નેશનલ હ્યુમન રાઇટ કમિશને જે એક્સપર્ટ કમિટી કોવિડ-19થી અસર પામેલા ગરીબ વર્ગને ફૂડ સિક્યોરિટી અને ન્યુટ્રિશન મળી રહે તે માટે જે નિમેલી અને એની એડવાઇઝરી આજે જ એટલે તારીખ 28 છે એ આપણા હાથમાં આવી છે. તો મને લાગે છે કે કદાચ કોઈ પણ ટેલિવિઝન ચેનલ પર ગુજરાતની આ અંગેનો ઉલ્લેખ કે ચર્ચા થતી હોય તો આ ગુજરાત સમાચાર ટેલિવિઝન પર પહેલી વાર થઈ રહી છે. ત્યારે આપણા જે દર્શક મિત્રો છે એમના માટે આપ એ કહેશો કે એના જુદા જુદા તારણો શું છે અને એ તારણો અત્યારે પ્રવર્તમાન વ્યવસ્થા સાથે ક્યાં સુસંગત છે, ક્યાં એમાં વધારો કરવાનો અથવા તો ક્યાં કોઈ બદલાવ કરવાની વાત કરે છે. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને અન્ન સુરક્ષાના કાયદાને રાઇટ ટુ લાઈફ જીવવાના અધિકાર સાથે જોડીને જોયો છે અને આ કોવિડની પરિસ્થિતિમાં આ ગંભીર પરિસ્થિતિ કોવિડનો ઇમ્પેક્ટ આપણા સ્વાસ્થ્ય પર નહીં પણ આખી બજાર વ્યવસ્થા પર, એમ્પ્લોયમેન્ટ પર અને ભૂખ અને હંગર પર પડેલ છે તેની નોંધ લેતા એમણે ખૂબ અગત્યના સૂચનો કર્યા છે. એટલે હું ક્વિકલી એમણે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટના જે પ્રાવધાનો છે એને લાગતા સીધા સૂચનો કર્યા છે. હું શરૂ કરીશ એમનું પહેલું સૂચન જાહેર વિતરણ વ્યવસ્થા, જેમાં આપે જેમ જણાવ્યું તેમ 75% ગ્રામીણ અને 50% શહેરી લોકોમાં, એટલે એકંદરે 67% લોકોને કવર કરવાના હતા. અને એમણે નોંધ લીધી છે કે હાલમાં વસ્તીના વધારાને જોતા એ અત્યારે ફક્ત 60% જ કવરેજ ભારતભરમાં છે. એટલે એમનું પહેલું સૂચન સરકારને છે કે આ કવરેજ પૂરું કરો. નવા નીડી આવ્યા છે અને ખૂબ બધા લોકો આપણે બધાએ જોયા છે ટેલિવિઝન પર, સ્થળાંતરિત મજૂરો શહેરમાંથી ગામમાં જતા અને હવે ફરી એકવાર ગામમાંથી શહેરમાં જતા, બાળકો જે હોસ્ટેલમાં ભણતા હતા તે પાછા ગયા છે. એટલે ખૂબ મોટી એક સંખ્યા, એસ્ટિમેટેડ 40 કરોડ ઉપર માઇગ્રન્ટ્સ આ દેશમાં અસ્તવ્યસ્ત થઈ ગયા છે. અને એમને ઉમેરો કરવા માટે આત્મનિર્ભર પેકેજને લંબાવવો, એમને તરત ટેમ્પરરી કાર્ડ ઇસ્યુઝ કરવા અને કોઈ ડિનાયલ ન થાય. આપણે ગઈકાલે ગુજરાતની સ્થિતિમાં પણ જોયું કે આપણે હજી પૂરું આઈડેન્ટિફિકેશન કરી શક્યા નથી અને એમાં જેટલું ડોક્યુમેન્ટેશન માંગો છો લોકો કરે છે તો એ પૂરું નથી પડવાનું. એટલે મિનિમમ ડોક્યુમેન્ટેશન સાથે ઇમિડિયેટલી આ
ફૂડના ક્રાઇસિસને રેકગ્નાઇઝ કરીને નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને એડવાઇઝરી કાઢી છે કે આને ઇમિડિયેટલી આનામાં તાત્કાલિક સરકારે પગલાં લેવા જોઈએ. અને ફક્ત એ જ નહીં, એમણે એવું પણ કીધું છે કે હાલમાં ફક્ત અનાજ નહીં પણ અનાજ સાથે દાળ અને તેલ જે અત્યારે પ્રધાનમંત્રી GKY યોજનાની છે અપાય છે, નવેમ્બર સુધીનો વાયદો છે, એ ફક્ત NFSA માટે જ છે. ગુજરાતમાં પહેલા 2 મહિના માટે આ બધા માટે ખોલ્યું હતું અને એમનું સૂચન છે કે આ એક્સપેન્ડેડ બાસ્કેટ ઓફ એન્ટાઇટલમેન્ટ્સ જે પોષણ પૂરક બને એવી દાળ, તેલ અને ખાંડની પણ જોગવાઈ આમાં થાય. ICDS માટે એસેન્શિયલ સર્વિસ જે બાળકોની આપણે ભૂખમરા અને કુપોષણની સ્થિતિ જોતા એમણે રેકમેન્ડ કર્યું છે કે ICDSની સર્વિસીસ ફક્ત પૂરક પોષણ જ નહીં એનું પણ એક્સપેન્ડ કરો બાસ્કેટ, દૂધ, ફળ, ઠંડો નાસ્તો, સ્પોટ ફીડિંગ માટેની વ્યવસ્થાઓ, કેમ કે આપણે ત્યાં 20% સિવિયરલી એક્યુટ મેલનરિશ્ડ બાળકો છે, ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે, એમના માટે સ્પોટ ફીડિંગની વ્યવસ્થા, ગ્રોથ મોનિટરિંગની વ્યવસ્થા, વેક્સિનેશનની વ્યવસ્થામાં કોઈ પણ બાધા ન આવે અને આ સેવાઓ ચાલુ રહે તેના માટે આને એસેન્શિયલ સર્વિસીસ તરીકે કદાચ નોંધાવવી જરૂરી છે. આપણે ત્યાં આશા અને આંગણવાડી વર્કર સતત ફ્રન્ટલાઈન પર રહ્યા છે કોવિડની લડાઈ સામે, અને હાલમાં આપણી પાસે ડેટા નથી કે કેટલાય આમાં જાન ગુમાવી છે. એટલે એમનું પણ પૂરું પ્રોટેક્શન એન્શ્યોર થાય અને એમનું કવરેજ થાય એવી પણ એમની એક રેકમેન્ડેશન થઈ છે. ખાસ કરીને જે કુપોષિત બાળકો છે એમાં 85% બાળકો એવા હોય છે જેને આપણે જો કમ્યુનિટી લેવલે પણ એનર્જી ડેન્સ ફૂડ એક ટેકનિકલ શબ્દ સમજાય પણ ટેકનિકલી તમે કોઈ પણ આપણે જે ઘરમાં કરીએ છીએ કે દાળમાં 1 ચમચી હું ઘી નાખું તો એનર્જી ડેન્સ થઈ જાય, કેલરી ઇન્ટેન્સિફાય થાય, એનર્જી હાઈ થાય, એવી સરળ કમ્યુનિટી લેવલની ફીડિંગ પ્રેક્ટિસીસ મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં VCDC ચાલી છે. એ 85% બાળકોના તો જીવ આપણે બચાવી શકીએ. 15% જે અતિ રિસ્ક પર છે, આપણા નેશનલ રિહેબિલિટેશન સેન્ટર્સ, ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર્સ અત્યારે બંધ છે કોવિડની સ્થિતિમાં, તેમને જ હોસ્પિટલાઇઝ કરીને એમની વ્યવસ્થા પૂરક થાય એવી વ્યવસ્થાઓનું પણ સૂચન છે. અને ખાસ એક જે નવું સૂચન એમનું છે એ ખાસ કરીને એવા ઘણા બધા કારીગર છે જેમ કે કન્સ્ટ્રક્શન વર્કર્સ, એમનું પોતાનું એક બોર્ડ છે અને એમની પણ વ્યવસ્થાઓ છે. એટલે એ બાળકો માટે, એ પરિવારો માટે પણ અત્યારે અન્ન સુરક્ષા માટે SS ફંડ્સનો ઉપયોગ થઈને એ બાળકોની સલામતી અને એ પરિવારોની અન્ન સુરક્ષાની સલામતી માટે એડિશનલ કેર કહેવાય. અને ખાસ કરીને વલ્નરેબલ લોકો, એકલ બહેનો, વૃદ્ધો, વિકલાંગ, પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ, આદિજાતિના લોકો જેને સુપ્રીમ કોર્ટના ઓર્ડર નીચે અંત્યોદય કાર્ડ ઇસ્યુ કરવાના છે. હાલમાં એસ્ટિમેશન હતું 10% લોકોનું હોવું જોઈએ, અત્યારે ગુજરાતમાં 2011 પ્રમાણે ફક્ત 8% લોકોને છે. એટલે ઇમિડિયેટ એક્સપેન્શન એન્ડ કવરેજ અંત્યોદય કેટેગરીમાં જે પરિવારો સાવ વલ્નરેબલ, સાવ સીમા પર રહે છે એમનો સમાવેશ, એવું મુખ્ય આ બધી યોજનાઓ માટે એમણે કર્યું છે. અને એમણે રેકગ્નાઇઝ કર્યું છે કે મધ્યાહન ભોજન જેવી યોજનાઓ જે ક્રાઇસિસમાં બંધ પડી છે, અત્યારે આપણે ગઈકાલે જ આપણે વાત કરી કે 11 દિવસના 44 રૂપિયા તમે બેંકમાં આપો એનાથી અને 100 ગ્રામ દિવસનું અનાજ આપો, એ કયા બાળકને પૂરું થાય? અને 44 રૂપિયા કાઢવા જતાં 100 રૂપિયાનો ખર્ચો થાય. એટલે દે હેવ રેકમેન્ડેડ વેરી ક્લિયરલી કે આ બાળકો માટે પૂરતું અનાજ અને બને અને શક્ય હોય ત્યાં આ પૂરી વ્યવસ્થા ચાલુ કરીને હોટ કુક મીલ્સ ચાલુ કરવા. ધન્યવાદ. દર્શક મિત્રો, જે ભલામણો આવી છે એમાં મહદઅંશે પહેલી ભલામણ એવી છે કે હજુ બીજા 7 થી 8% લોકોને આમાં સમાવવા માટેનો અવકાશ છે. એટલે એ જે યાદી છે એને વિસ્તૃત કરવી જોઈએ. એના માટેના જે કાગળિયા જોઈએ, લેખાપટ્ટી થાય, દસ્તાવેજો જોઈએ, એનું સરળીકરણ થવું જોઈએ. અને ICDS જેવી સેવાઓને અત્યંત આવશ્યક કામગીરી ગણીને અને આશા અને આંગણવાડીના
કર્મશીલોને પણ આ ભય સામે રક્ષણ મળવું જોઈએ. 20% બાળકો ખૂબ કુપોષિત છે એમનું ધ્યાન અપાવવું જોઈએ, બાકીના બાળકો માટે પણ એનર્જી રીચ જેને કહેવાય ઉર્જા પ્રચુર ખોરાકની વ્યવસ્થા થવી જોઈએ. આવી બધી બાબતો ની ભલામણ નેશનલ હ્યુમન રાઇટ કમિશને કરી, પણ એનું પાયાની ભલામણ એ છે કે દરેકને જીવવાનો અધિકાર છે. આ ફૂડ ફોર ઓલ યોજના જ એટલા માટે છે કે માણસ કમસે કમ જીવી શકે, અનાજના અભાવે અથવા પોષણના અભાવે એનું મૃત્યુ ન થાય. આ પાયાનો અધિકાર છે એવું કમિશને કહ્યું છે અને એ મુજબની સરકારને સૂચનાઓ જાહેર કરી છે. એટલા માટે આ પ્રશ્ન પહેલો લીધો કે હવેથી આ જે વાત છે તે પાયો બનવાની છે અને એ પાયા ઉપર આગળની કામગીરી ચાલવાની છે. ત્યારે પંક્તિબેન, આપને પૂછવું છે કે ગઈકાલે ચર્ચાઓ થઈ, આજે આ એડવાઇઝરી આવી, એ સંદર્ભમાં વ્યવસ્થાઓમાં શું સુધારો કરવાનું આપણે સૂચવીએ છીએ, શું સરકારે શું સુધારા કરવા જોઈએ, તો એનાથી આ જે ઉદ્દેશ છે માનવ અધિકાર આયોગનો એ ફળીભૂત થાય. અને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ વારંવાર કહ્યું છે કે આ દેશનો એકે એક વ્યક્તિની હું ચિંતા કરું છું, એકે એક વ્યક્તિ મારા માટે અગત્યનો છે. તો એની પણ ભાવના જે છે તે ભાવનાનો આમાં ક્યાંક પડઘો પડતો દેખાય. બિલકુલ, આપણે ગઈકાલે જે પ્રશ્નો જોયા હતા એ પ્રશ્નના સંદર્ભમાં આપણે એના ઉકેલ શું હોઈ શકે એ ચોક્કસથી કહી શકીએ. અને આ ઉકેલ કાયદાની મર્યાદામાં રહીને છે, સરકાર કરી શકે એમ છે. એના માટે સરકાર પાસે બજેટ છે અને કાયદામાં જે બજેટ આપેલા છે એ જ બજેટની અંદર આ કરી શકે એવા પણ આ વિકલ્પો છે જે કરી શકાય એમ છે. સૌથી પહેલા આપણે વાત કરી, જે સેજલબેન વાત કરતા હતા એમ જ આગળ લઈ જવું કે ગઈકાલે આપણે જોયું કે આપણે 49% લોકોને અત્યારે આવરી લીધેલા છે. 49 થી 67 સુધી, જો રાષ્ટ્રીયની એવરેજ આપણે ગણીએ તો 49 થી 67 સુધી ઉમેરો કરવા માટે આપણી પાસે જગ્યા છે અને એના માટેનું રાશન પણ આવીને પડ્યું છે અને આપણે એ ઉપાડી નથી શકતા અને વાપરી નથી શકતા દર મહિને. તો અને એની સામે આપણા 60 લાખ કાર્ડ છે કે જે આપણે બાકાત કર્યા છે, સાયલન્ટ કર્યા છે, અલગ અલગ કારણોસર એમને રાશન આપવાનું બંધ કરી દીધું છે. અત્યારે કોરોનાના સંદર્ભમાં સૌથી પહેલું જે પગલું સરકાર લઈ શકે અને જે લેશે તો હજારો લોકોને એ રાશન પહોંચાડી શકશે અને કુપોષણમાંથી બચાવી શકશે અને ખૂબ એક સારું અને યોગ્ય પગલું ગણી શકાશે સરકારનું. એ છે કે તમામ સાયલન્ટ કાર્ડને ઇમિડિયેટલી ગાંધીનગર સ્તરેથી ફરીથી ચાલુ કરવામાં આવે. કોઈ વધારાના એમને આવકના દાખલા અને સોગંદનામા કરાવવાની એક લાંબી પ્રક્રિયામાં નાખ્યા વગર, કેમ કે એ કરવા માટે એમને તાલુકા સ્તરે આવવાનું છે. એ વ્યક્તિઓને ભીડ થશે, એનાથી કોરોનાનું સંક્રમણ પણ વધશે અને અત્યારના કાળમાં બીજા એફિડેવિટ માટે પણ બીજા 250-300 ખર્ચવાના એ એમના માટે મુશ્કેલીનું બનશે. એટલે સાયલન્ટ કાર્ડને ઇમિડિયેટલી વહેલી તકે એ ગાંધીનગરથી જ શરૂ કરી શકે અને આ શરૂ કરવાથી મેં કીધું એમ કે હવે 49%થી ક્યાંય 67%થી ઉપર જવાના નથી કે 75%થી ઉપર જવાના નથી. એની કમ્પેરિઝનમાં હું સાથે સાથે કહું કે બીજા રાજ્યોમાં ઘણા બધા એવા રાજ્યો છે કે જે રાજ્યોએ 75%થી ઉપર 90% સુધી પોતાએ ખર્ચ ભોગવ્યો છે. ઓરિસ્સા છે, સ્ટેટ BPL કરીને કાઢ્યું છે, ગોવામાં APL તમામને આવરી લીધેલા છે, રાજસ્થાન છે, ઝારખંડ છે, તામિલનાડુ છે, ઘણા બધા રાજ્યો કે જેમને 75%થી ઉપર ગયા છે. આપણે તો 75%થી ઘણા નીચે છે અને 75 સુધી પહોંચાડવાની વાત કરી છે. એટલે સૌથી પહેલી વ્યવસ્થામાં સુધારો કરતા એક નિર્ણય જે રાજ્ય સ્તરે રાજ્ય સરકાર લઈ શકે એવો નિર્ણય. બીજું જે છે એ વ્યવસ્થામાં સુધારવાની વાત છે. એ છે કે વિભાજન થાય એટલે એને ઓટોમેટિકલી તમે ગરીબમાંથી હવે એ ગરીબ નથી આવું એક સમજ પોતાની જાતને બનાવીને અને જે ઓટોમેટિકલી એક્સક્લુડ કરો છો, જેને કોઈ સર્ક્યુલર નથી, જેનો કોઈ આધાર નથી, જેનો કોઈ કાયદાકીય બેઝ નથી, અને આવા પ્રકારની ગેરસમજણ અને આવા પ્રકારની માન્યતાઓ તંત્રમાંથી દૂર કરવી આ તંત્રનું પોતાનું વ્યવસ્થાને સુધારવા તરફનું બહુ સારું એક પગલું છે હોવું જોઈએ અને એમને તાત્કાલિક લેવું જોઈએ. અને તાત્કાલિક એક સર્ક્યુલર ગાંધીનગરથી થાય જે એમ કે કોઈ પણ સંજોગોમાં કોઈને એક હિયરિંગની તક આપ્યા વગર કાં તો તપાસ કર્યા વગર કોઈને
NFSએ અત્યારે જે અગ્રતા ક્રમની યાદી છે એમાંથી બાદબાકી હવેથી નહીં થાય. જો એ બાદબાકી કરવાની થશે તો એની એક પ્રક્રિયા જે કાયદામાં કીધેલી છે એ પ્રક્રિયાથી જ એ થશે. માત્ર મેં નવું કાર્ડ કાઢ્યો માટે મારી બાદબાકી થઈ, હું મારા કુટુંબમાંથી છૂટો પડ્યો માટે મારી બાદબાકી થઈ, મારું કાર્ડ ખોવાઈ ગયું અને નવું કાર્ડ લેવા ગયું એમાંય મારી બાદબાકી થઈ, આવા પ્રકારની જે મૂર્ખતા ભરા જે અત્યારે કામો ચાલી રહ્યા છે એને સદંતર પહેલા તો બંધ કરવું પડશે. તો આપણે બાદબાકી ઘટાડી શકીશું. અને જે લોકોને વિભાજનથી હમણાં એટલે હું છેલ્લા 1 મહિનાના આંકડા RTIમાં આવેલા જોઉં તો ઓન એન એવરેજ મને 32 તાલુકાઓમાંથી જે આંકડા મળ્યા છે એમાં 400 થી 500 લોકોને આપણે પરિવારોને બાદ કરીએ છીએ અને એ કન્ટિન્યુઅસલી ચાલતી એક પ્રક્રિયા છે એ બાદબાકી કરવાની. ત્રીજું બહુ જ અગત્યનું છે એ આધાર. એક વ્યક્તિ પાસે આધાર હોય કે બે વ્યક્તિ પાસે આધાર હોય એટલે બાયોમેટ્રિકથી તમે આઈડેન્ટિફાય એટલે કે ઓળખી શકો અને એને તમે રાશન આપો. ઓફલાઈન આપવાની પદ્ધતિ નથી કરતા એટલે ઓનલાઈન આપો છો એટલે એને જ લીધું એની ખાતરી. અને એ જ વાત આખી કાયદામાં કે નેશનલ લેવલના ગાઈડલાઇન્સમાં પણ કીધેલી છે. પણ એ 10 માણસો ઘરમાં હોય, એ 10ના નહીં આધાર હોય, એ 10 લિંક થયેલા હોય અને તો જ એમને રાશન મળે. આ પ્રકારના કન્ડિશન્સ શરતો અત્યારના સ્ટેજના મૂકવા એટલે તમે ભૂખ્યા માણસોને હજી વધારે ભૂખ્યા થાય એવી રીતે એમને હાંસિયામાં ધકેલવાની વાત છે. બહુ ક્રૂર કહેવાય એવું સરકારનો આ નિર્ણય કે ડિસિઝન છે અને સમજાતું નથી કે આ કેવી રીતે સરકાર આટલી નિર્દય, ક્રૂર, બિનસંવેદનશીલ બની શકે. જ્યારે પરિસ્થિતિ ખરાબ હોય એમને પણ ખબર છે. એમાંથી કોઈ જ એવા નથી કે જેમને આ પરિસ્થિતિ નથી ખબર. લોકો રાડો પાડે છે, આક્રોશ કરે છે, લોકોને ખાવાનું નથી, રોજીરોટી નથી એની કલ્પના હોવા છતાં. એટલે ત્રીજું ખૂબ જ અગત્યનું, આધારથી બાદબાકી અત્યારે આપણે બંધ કરીએ. આધારથી ઓળખ્યા છે આપણે તમામ લોકોને, કોઈ આધાર વગર આપણે રાશન નથી આપતા અત્યારે, બાયોમેટ્રિકથી જ આપીએ છીએ. પણ ઘરના તમામ સભ્યોને આધાર અને લિંકિંગ વાળું આપણે છોડીએ તો આપણે દરેકને 5 કિલો અનાજ આપી શકીશું. અને પડ્યા રહેલું જે અનાજ છે એ પણ વપરાશે, આપણે પૂરેપૂરું વાપરી શકીશું જે આપણને કેન્દ્ર સરકાર આપે છે. અને પેલા 60 લાખ લોકોને પણ આપણે અંદર આવરી લઈ શકીશું જેમને આપણે કારણ વગર બહાર ધકેલી દીધા છે. આ ત્રીજી વાત છે. આની બીજા રાજ્યની સાથે સરખામણીમાં પણ આગળ જતા આપણે વાત કરી શકીએ કે અલગ અલગ રાજ્યોએ નવતર અભિગમ આમાં કર્યા છે. દાખલા તરીકે પૂરેપૂરું રાશન મળે એટલા માટે દિલ્હીમાં જે સ્માર્ટ કાર્ડ કર્યું છે એ સ્માર્ટ કાર્ડ આમ સ્વાઇપ કરી શકાય એવું છે. એટલે જેનાથી હું જઉં અને મને એ સ્વાઇપિંગથી પૂરેપૂરું રાશન મળે અને એની બિલ પણ નીકળે અને એની કૂપન પણ મને મળે. ગુજરાતમાં પણ એક પંચમહાલ જિલ્લો છે જેમાં કલેક્ટરે એવી એક પહેલ કરી કે આપણે દરેક વ્યક્તિને એક કલેક્ટર કચેરીથી જ એક છાપેલું બિલ, રિસીટ, કૂપન કહેવાય એવા પ્રકારનું આપવામાં આવતું. એ કૂપન એના હાથમાં હોય, એમાં લખેલું છે કે મને કેટલું રાશન મળવા પાત્ર છે, એ દુકાને જાય અને એને એટલું મળે. એવા પ્રકારના ઘણા નવતર પ્રયોગો તંત્રે, સરકારે વિચારવા પડશે જેથી કરીને આપણે છેલ્લો માણસ જેની આપણે વાત કરીએ છીએ એના સુધી ખરેખર રાશન પહોંચે. માત્ર જાહેરાત થાય, માત્ર મોટું બોર્ડ લાગે કાં તો મોટી વાયદાઓ થાય એવું નહીં, પણ એના સુધી રાશન પહોંચે એ દૃષ્ટિકોણથી અને અભિગમથી દરેકે કામ કરવું પડે. આ એક મિશન છે. સૌથી છેલ્લે કહીશ કે આમાં રાજ્ય સરકારે તો કરવાનું છે આ વ્યવસ્થાને સુધારવાનું કામ, પણ સૌથી મોટી જવાબદારી આમાં સમાજની પણ છે, આપણી બધાની છે, નાગરિકોની છે આ વ્યવસ્થાને સુધારવાની. બે વાત હું કહીશ. IPDS પોર્ટલ છે, આપણા સ્ક્રીન ઉપર એ ડિસ્પ્લે થશે, આખું પોર્ટલ તમે ડાયલ કરી શકો અને એ પોર્ટલમાં તમે જોઈ શકો તમને કેટલું રાશન મળવા પાત્ર છે અને તમારા દુકાનની તકેદારી સમિતિમાં કોણ છે. કદાચ તમારું જ નામ હશે અને તમને ખબર પણ નહીં હોય કે તમે પોતે મોનિટરિંગ કમિટીમાં છો. આ મોનિટરિંગ કમિટી પાસે કાયદાએ વિશાળ પાવર આપેલા છે કે લોકોને પૂરેપૂરું અનાજ મળે એની તકેદારી રાખે. મધ્યાહન ભોજન, આંગણવાડી, આ બરાબર જે કંઈ આવે છે એ લોકોને પૂરેપૂરું મળે. એમાં જે કંઈ મુશ્કેલીઓ હોય એ મુશ્કેલીઓ પણ પહોંચે એ આખી તકેદારીમાં આપ બધા ભાગ લઈ શકો છો. અને આ વ્યવસ્થાને સુધારવા માટે જે જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારી છે ત્યાં સુધી એ ફરિયાદો પહોંચે, અન્ન આયોગ સુધી આપણો અવાજ પહોંચે, આ કરી શકાય છે. અને આ જો કરશું તો ચોક્કસથી સરકાર ઉપર પણ એક દબાણ તો આવશે કે આ આંખ આડા કાન જે આજે અત્યારે કરે છે, રાશન નીચે આરામથી લોકોને ઓછું મળે છે અને તેમ છતાં એનું કોઈ મોનિટરિંગ નથી થતું. મહિનામાં 3 વખત દુકાન ઉપર જઈને મોનિટરિંગ કરવાનું છે એવું તાલુકા સ્તરના અધિકારીઓની ફરજ છે, જે PDS કંટ્રોલ ઓર્ડરમાં લખેલા છે એના મુજબ પગલાં લેવાના છે. એમાંથી કોઈ જ વસ્તુ થતી જ નથી અને બધામાં એમ કહેવાય છે કે અમે બહુ બિઝી છીએ. એટલે એનાથી લોકોને માત્ર હું ઘોષણા કરવાથી
હું એક સારું ગવર્નન્સ આપું છું એવું ના કહી શકું ને. જે છેલ્લા માણસને મળે છે કે નહીં આ એન્શ્યોર હું કરું તો એને હું ગવર્નન્સ કહું. એટલે આ આખી જવાબદારી જે છે સમાજની એટલે કે નાગરિકોની રહે. અને હું ખાસ કરીને યુવા લોકોને કહું છું કે તમારા હાથમાં મોબાઈલ છે, તમે સ્માર્ટફોન વાપરો છો, એ સ્માર્ટલી વાપરો અને એમાં આ બધી જ વિગતો તમારા હાથના મોબાઈલ ઉપર છે, IPDS ઉપર, અને એનો ઉપયોગ કરો, હેલ્પલાઇનનો ઉપયોગ કરો અને હજારોની સંખ્યામાં જે નીચે તકલીફો છે એ તકલીફો સિસ્ટમમાં પહોંચે અને જુઓ તો ચોક્કસથી આપણે આમાં કેટલાક અંશે તો ફરક લાવી શકીશું. ધન્યવાદ. દર્શક મિત્રો, ખૂબ રસપ્રદ ચર્ચા થઈ રહી છે. આપણે એક એવા તબક્કે છીએ કે જ્યારે આપણે આગળનો પ્રશ્ન જે સિસ્ટમને લગતો છે, વ્યવસ્થાને લગતો છે, એ પ્રશ્ન એ વ્યવસ્થામાંથી પસાર થઈને આવેલ એક અનુભવી કહી શકાય એવા નિવૃત્ત IAS અધિકારીને પૂછી શકીએ. પૂછીશું પણ ખરા, પણ એક નાનકડા કમર્શિયલ બ્રેક પછી મળીએ. બ્રેક પછી ચર્ચા ચાલુ રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું આ ચર્ચામાં સ્વાગત છે. વાત કરી રહ્યા હતા આપણે જે મળવાપાત્ર અધિકારો છે તે કેમ નથી મળતા અને એમાં પણ શું સુધારા કરવા જરૂરી છે. આ આખી વાતમાં એક વસ્તુ જે બહાર આવે છે, સપાટી પર સ્પષ્ટ થઈને બહાર આવે છે, એ છે કે આ બધા જ કાયદાઓ ઘડાય છે, યોજનાઓ જાહેર થાય છે, કોઈ પણ રાજકીય પક્ષ હોય એની નિયત બાબતમાં શંકા કરવાનું કોઈ કારણ નથી. પણ એક વખતના વડાપ્રધાને જેમ કહ્યું હતું કે હું ₹1 દિલ્હીથી મોકલું છું તો 15 પૈસા લાભાર્થીઓ સુધી પહોંચે છે. એ આ આખી ચેઇનમાં કેટલી જગ્યાએ લીકેજીસ છે એનું ઉદાહરણ છે. અને સરકારો બદલાતી છે, આ ચેઇન અને ચેઇનોના ઓપરેટરો બદલાતા નથી. અને ત્યારે જ્યાં વહીવટીતંત્ર સારું કામ કરે છે, વહીવટીતંત્ર સંવેદનશીલ છે, વહીવટીતંત્ર એ પોતે પ્રજા પ્રત્યેની પોતાની પ્રજાભિમુખ થવાની ફરજ સમજીને કામ કરે છે. એવું નથી બધા અધિકારીઓ ખરાબ છે, એવું નથી આખી સિસ્ટમમાં તકલીફ છે, પણ કોઈ પણ સાંકળ કેટલી મજબૂત છે એ જાણવું હોય તો એ એની નબળામાં નબળી કડી જેટલી મજબૂત છે. એની ચેઇન ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ ઇટ્સ વીકેસ્ટ લિંક. અને એટલે એ નબળામાં નબળી કડીઓના કારણે પેલી સાંકળ તૂટે છે. અને આ સાંકળ કેમ ના તૂટે અને આ જે લાભો સરકાર આપવા ધારે છે તે કઈ રીતે સક્ષમતાપૂર્વક આપી શકાય, પંક્તિબેને સૂચનો કર્યા. હવે જેમણે વહીવટ કર્યો છે આખી જિંદગી સુધી, DSO તરીકે કામ કર્યું છે, કલેક્ટર તરીકે કામ કર્યું છે, એ ભાઈ સંજય આમરાણીને પૂછીએ આપણે કે વેર ધ શૂ પિંચીસ, આ જોડો ડંખે છે ક્યાં? જે જુદા જુદા ફોરમ પર આ બધા જે ઇસ્યુ ઉપસ્થિત થાય છે અને નેચરલી કે બક વિલ સ્ટોપ એટ ધ થ્રેશોલ્ડ ઓફ બ્યુરોક્રેસી, બ્યુરોક્રેસીના આંગણે જ આવીને વરઘોડો ઊભો રહે. નો ડાઉટ ફરિયાદો આવી છે, ઘણી આવી છે. ખાસ કરીને અનાજ આપવાની બાબતમાં જે આધાર કાર્ડ સાથે જે લિંકેજ કર્યું, જે મોટાભાગની ફરિયાદો આવી કે એક તો રાશન નહોતું, લગભગ 6 થી 8 કરોડ લોકો એક 1700 કિલોમીટર ચાલીને ગયા, અનાજ નહોતું કારણ કે રેશન નહોતું, પૈસા નહોતા. તો આના સંદર્ભમાં દિલ્હી રોજીરોટી અધિકાર અભિયાન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા એ દિલ્હી હાઈકોર્ટમાં એક અપીલ થઈ હતી અને એમાં માનનીય હાઈકોર્ટે પણ પંક્તિબેને એમણે કહ્યું એમ કે ધ પ્રાઇમરી ઇસ્યુ ઇઝ ધેટ રાઇટ ટુ ફૂડ કેન નોટ બી મેડ ડિપેન્ડન્ટ ઓન આધાર રજિસ્ટ્રેશન because both operate in different field, the right to food being non derogable. એટલે રાઇટ ટુ ફૂડ છે
એ તમે સસ્પેન્ડ કરી શકો કે એને મોકૂફ રાખી શકો એવો આધાર નથી. બંને જુદા જુદા પરિપ્રેક્ષમાં કામ કરે છે. નેચરલી જ્યારે જિલ્લામાં 6 થી 8 લાખ કાર્ડ રેશન કાર્ડ હોય અને ગાઈડલાઇનમાં એમ કહ્યું હોય કે આધાર લિંકેજ જોઈશે. આધાર લિંકેજ આપણે ત્યાં તો 90% ઉપર થઈ ગયું છે. તો આધાર લિંકેજ જોઈશે. હવે સરકારમાંથી આવ્યું એટલે નેચરલી નીચેના અધિકારીઓ તો એને એક્ઝિક્યુટ કરવાનું આવે. રિવ્યુ થતું હોય છે, એમાં કહેતા પણ હોય છે. પંક્તિબેનની વાત સાચી છે કે ઘરમાં 8 જણા હોય અને 2 જણાના આધાર લિંક થતા હોય અને 6 ના ન થતા હોય તો 6 ને રેશન મળ્યું નથી. તો આ બધી ભૂલો થવી જોઈએ. બીજી બાબત, હું જે ચર્ચાનો વ્યાપ થોડો વધારવા એ રીતે માંગુ છું કે આપણે ફક્ત રેશન સસ્તાની દુકાન મહત્વનું છે કારણ કે ત્યાંથી જ અનાજ મળે છે, પણ આજે ફૂડની જે બાસ્કેટ છે એને થોડી ડાયવર્સિફાઈ કરવાની જરૂર છે. ડાયવર્સિફાઈ કરવાની જરૂર છે કે આ ફક્ત છે ને કાર્બોહાઈડ્રેટ્સ આપણે આપીએ છીએ. માની લો કે 2400 કેલરી મળશે તો માલ ન્યુટ્રિશન દૂર થઈ જશે એવું નથી. આપણે ત્યાં શું છે કે આઝાદી સમયે લગભગ આપણને 60 સુધી 1800 કેલરી કન્ઝ્યુમ કરતા હતા. પછી 80, પછી 2000 સુધીમાં આપણે 2100 થી 2300 સુધી આવ્યા. એમાંથી 1200 કેલરી તો આપણને કાર્બોહાઈડ્રેટમાંથી મળે છે. જો તમારે ન્યુટ્રિશનલ ફૂડ જોઈતો હોય તો પ્રોટીન 900 કેલરી પ્રોટીનમાંથી મળવી જોઈએ. જ્યારે આપણે ત્યાં પ્રોટીન ફક્ત 300 કેલરી જ મળે છે. એટલે માણસને 3000 કેલરી મળે, પણ જો પ્રોટીન 900 કેલરી જેટલું ન મળે તો એ માલ ન્યુટ્રિશન રહેવાનો છે. એનું કારણ એ છે કે તમે એક લાન્સેટ કરીને એક ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન જે સાયન્ટિફિકલી જર્નલ છે અને એણે એનો રિપોર્ટ સબમિટ કર્યો છે. એણે એમ કીધું કે તમે કોઈ પણ વેબસાઇટ ઉપર જઈને ઈ-ટેલરને પ્રાઇસીસ ઓફ ચિકન એન્ડ મિલ્ક ઇન ઇંગ્લેન્ડ એન્ડ ઇન ઇન્ડિયા એમ કરશો તો કાં તો એના ભાવ ભારતમાં સરખા હશે કાં તો ઇંગ્લેન્ડ કરતાં વધારે હશે. અને તમે પ્રાઇસીસ ઓફ રાઈસ એન્ડ વીટ એમ કરશો તો એમની કરતાં અડધા હશે. એટલે આ સરકાર હોય કે પેલી સરકાર હોય એ એમ કહે છે કે આપણે કેલરી ઇન્ટેક વધારવાનો છે તો કાર્બોહાઈડ્રેટ છે એ સસ્તા પડે છે, પ્રોટીન છે એ મોંઘા પડે છે. એટલે આપણી બાસ્કેટમાં પ્રોટીન, આયર્ન કે એ મળતું નથી. ખરેખર તો મેડમે કહ્યું એમ છત્તીસગઢની સરકારે, કર્ણાટકની સરકારે, ઝારખંડની સરકારે ઈંડા અને દૂધ પણ આપ્યા છે એમડીએમમાં. છત્તીસગઢે ચણા આપ્યા છે, આપણે ગુજરાતે ચણા આપ્યા છે, ઝારખંડે ચણા આપ્યા છે. બિહાર, હરિયાણા, ઉત્તર પ્રદેશ એને કશું આપ્યું નથી. ઓન ધી કોન્ટ્રરી ઉત્તર પ્રદેશે તો એના 75 જિલ્લામાંથી ફક્ત 28 જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ કર્યો છે. એટલે મધ્યાહન ભોજન, બીજો મુદ્દો જે છે કે ભાઈ ઉનાળાનું વેકેશન હોય અને દુકાળ હોય તો મધ્યાહન ભોજન નહીં આપવાનું. ગઈકાલે પણ મેં કહ્યું હતું તો માલ ન્યુટ્રિશન છે એ પોતે પણ વેકેશન નથી પાડતું. 3 રાજ્યોએ તો દરખાસ્ત કરેલી કે અમે ઉનાળામાં મધ્યાહન ભોજન આપવા માંગીએ છીએ. એમાં કર્ણાટક અને મધ્યપ્રદેશ પણ હતા અને સરકારે દરખાસ્ત એપ્રુવ પણ કરેલી. એટલે ફક્ત કાર્બોહાઈડ્રેટ, ફક્ત અને બીજું કે ખાસ કરીને આમાં જે લાભાર્થી પસંદ થાય છે, વ્યાસ સાહેબ જે વહીવટની વાત કહું તો SECCનો આપણે ડેટા ભેગો થાય છે. હવે એની મોટી કમનસીબી એવી છે મારી રૂરલ ડેવલપમેન્ટની જોબ દરમિયાનની કે ગ્રામ સભા નક્કી કરે. તમે BPL યાદી લઈને બેસો, તમને 2 માળના મકાનવાળા BPL મળશે, તમને ટ્રેક્ટરવાળા BPL મળશે. એનું કારણ છે ગ્રામ સભા નક્કી કરે છે. ગરીબ માણસ તો જેને ગ્રામ સભામાં આવવાનું છે તો જારને ઘઉં વાળતો હોય છે. ગ્રામ સભામાં જેટલી સંખ્યા અમુક વખતે તો કોરમ પણ નથી થતું. તો આ SECCનો જે ડેટા છે એમાં લખ્યું છે, એક્ટમાં લખ્યું છે કે સતત રિવાઇઝ થશે. પણ બને છે એવું કે જે લોકોને ગ્રેઇન અને એટલે ઘઉંને ચોખા પૂરતા હોય છે, ઘઉંને ચોખા લઈ લે છે અને પછી વેચી નાખે છે, એનકેશ કરી લે છે. અને જેને ખરેખર ઘઉંની ને ચોખાની જરૂર છે એની પાસે પર્ચેસિંગ પાવર નથી. એટલે આ બધી સમસ્યાઓ છે. વહીવટી તંત્રમાં પણ રિવ્યુઝ થતા રહે છે
પણ હું બિલકુલ એકદમ તો એ ન કહી શકું કે એકદમ સુસજ્જ વ્યવસ્થા છે. એ ઘણા બધા લીકેજીસ છે ધેટ વી વોન્ટ ટુ પ્લગ ઇટ, અને જો એ લીકેજીસ પ્લગ થાય તો જ આ નેશનલ ફૂડ એક્ટ આ એક યજ્ઞ કાર્ય છે. અને આ તો પુણ્ય સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટથી કહીએ તો પુણ્ય કમાવાનો પણ મોકો છે બ્યુરોક્રેસીમાં જે કોઈ હોય એમને પણ. અને અમારી સાથે તો જે લોકો હતા એ લોકોને તો નિષ્ઠાથી કામ કરતા જોયા છે, નિષ્ઠુર માણસોને પણ કામ કરતા જોયા છે. ધન્યવાદ. દર્શક મિત્રો, આપણા ત્યાં એક વિખ્યાત, અતિ કુખ્યાત કહી શકાય, વિખ્યાત કરતા પણ અતિ કુખ્યાત કેવું વધારે સારું રહેશે, દુષ્કાળ પડ્યો તો બેંગાલ ફેમાઇન. એમાં ખૂબ મોટી સંખ્યામાં માણસો મર્યા અને તે વખતની બ્રિટિશ સરકારે રોયલ કમિશન નિમ્યું હતું અને એનો પ્રમાણિકતાપૂર્વક અહેવાલ જે આવ્યો એમાં એક વાત સપાટી પર આવી કે અનાજની તંગી હતી માટે લોકો ભૂખમરાથી મર્યા એવું નથી. દેશમાં મિલિટરી સ્ટોકને બાદ કરીએ તો પણ બધાને સુપેરે ખવડાવી શકાય એટલું અનાજ હતું. વ્યવસ્થા તંત્રની, લોજિસ્ટિક્સની, એ જ્યાં અનાજ હતું ત્યાંથી જ્યાં ભૂખ હતી ત્યાં સુધી લઈ જવાની આ બધી વ્યવસ્થાઓ નહોતી માટે આટલા બધા મૃત્યુ થયા. આજે આ ચર્ચા આપણે કરીએ છીએ ત્યારે કેટલા કેટલા મુદ્દા સપાટી પર આવ્યા. સંજયભાઈએ વાત કરી કે જે આપણે આપીએ જે થાળી એ થાળી સમતોલ આહાર હોવો જોઈએ. સમતોલ આહાર નથી મળતો. હ્યુમન રાઇટ્સ કમિશને પણ દાળ ને તેલ આપવાની વાત કરી છે. પછી ક્યાંક સુખડી આપવાની વાત થાય તો અઠવાડિયામાં એક વખત 1 કિલો સુખડી આપવાની હોય એના બદલે એક ટુકડો સુખડી મળે એવા પણ કેસ સપાટી પર આવ્યા છે. એટલે આ આખી વ્યવસ્થામાં ક્યાંક આમૂલચૂલ પરિવર્તનની જરૂર છે, સમજની જરૂર છે, ફીડબેક મિકેનિઝમની જરૂર છે. નથી થઈ શકતું એ બાબતમાં સંમત હું એટલા માટે નથી થઈ થતો કે નાગરિક પુરવઠા મંત્રી તરીકે જ્યારે પુષ્કળ તેલ, ખાંડ અને કેરોસીનની તંગી હતી તેવા સમયે મારા ટેન્યોર દરમિયાન મેં ચાર્જ લીધો એના એક જ અઠવાડિયામાં લાઈનો લાગતી બંધ થઈ હતી અને એ સુપેરે વ્યવસ્થા કામ કરતી હતી. એક જ વ્યક્તિને આમાં જવાબદાર ઠેરવવાની જરૂર છે અને તે જિલ્લા કલેક્ટર. જિલ્લા કલેક્ટરે એના જિલ્લામાં વ્યવસ્થા જાળવવી જ જોઈએ અને જો એના જિલ્લા બાબતમાં ક્યાંય ફરિયાદ આવે તો ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેટરના જિલ્લાના વડા તરીકે ફુલહાર પહેરવા જવાનું હોય ત્યાં તમે જાઓ છો. પ્રોટોકોલમાં સૌથી આગળ તમે બેસો છો. બધા અધિકારીઓને દબડાવવાના હોય તો તમે દબડાવો છો. તો રિસ્ક તમારો જ્યાં છે ત્યાં પણ તમે જ જવાબદાર છો કે તમે નબળા પડો છો તમારું તંત્ર ઉપર કાબુ રાખવામાં. અને એટલે હું એવું માનું છું કે આ બધી વ્યવસ્થામાં ક્યાંય ગડબડ થાય તો જિલ્લા કલેક્ટરને વ્યક્તિગત રીતે જવાબદાર ગણવામાં આવે તો આ ફરિયાદો આવતીકાલથી બંધ થઈ જાય. બહુ સરળ વાત છે. શક્ય નથી એવું નથી. તંત્રની પાસે ક્ષમતા છે પણ એ ઘોડા ઉપર એવો અસવાર જોઈએ છે જે ઘોડાને કાબુમાં રાખીને ધારેલી દિશામાં દોડાવી શકે. તકલીફ ત્યાં છે અને તકલીફ ત્યાં એટલા માટે છે કે આપણે વહીવટી તંત્રમાં નામાભિકરણો કરતા શીખ્યા છીએ. સેવા સદન કહીએ છીએ ત્યાં સેવા થાય છે તેના કરતા ઘણી વખત મેવા વધારે ખવાતા હોય છે. એવા જિલ્લા કલેક્ટરો પણ મેં જોયા છે કે જે મિશનરી ઝીલથી કામ કરે. હજુ સાવ આશા મરી પરવારી હોય તેવું નથી પણ મહદઅંશે આવું જોવામાં આવ્યું છે. પંકજબેન, તમારી પાસે આવું છે મારે. દેશના 38% 5 વર્ષથી નીચેની ઉંમરના બાળકોની ઉંમર પ્રમાણે ઊંચાઈ સ્ટન્ટિંગ છે. કેટલામાં વેનિંગ છે. 20% બાળકો ઊંચાઈ પ્રમાણે વજન ધરાવતા નથી અને 50% બાળકો એનિમિક એટલે કે લોહીની ઉણપ ધરાવતા હોય છે. સરકારની ઘણી બધી યોજનાઓ આ માટે પહેલાથી શરૂ છે. તેમ છતાંય કુપોષણ હટાવવાની વાત જેમ આપણે માતા મૃત્યુ અને બાળ મૃત્યુના કિસ્સામાં પણ ક્યાંક ને ક્યાંક બહુ ધાર્યા પરિણામો નથી હાંસલ કરી શકતા, જેમ જેન્ડર ઇક્વેલિટી બેલેન્સમાં પણ આપણે જે સંખ્યા સ્ત્રી પુરુષના
મેચ નથી કરી શકતા, એમ આમાં પણ ક્યાંક તકલીફ છે. તો આ કેમ આવું થાય છે? કેમ કુપોષણથી આપણે બહાર નથી આવતા? શું ખૂટે છે આમાં? અમે જે નીચે અલગ અલગ જિલ્લાઓમાં, તાલુકાઓમાં, ગામોમાં કોવિડ અને એના પહેલા પણ જે સ્થિતિ ગામોમાં જોઈએ છે એને જોઈને હું કહું તો સૌથી પહેલા તો આમાં જે સપ્લાય થાય છે એમાં ઘણી ગડબડ હોય છે. પછી મધ્યાહન ભોજનમાં આવતું અનાજ હોય જેનાથી મધ્યાહન ભોજન બનવાનું છે એ અનાજ હોય કે આંગણવાડીમાં જે પહોંચે છે એની વાત હોય. ગયા વર્ષે અમે દાંતામાં અને દેવગઢ બારિયામાં આનંદી સંસ્થાએ સોશિયલ ઓડિટ એટલે સામાજિક અંકેક્ષણ કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને એ ગામોમાં જઈ લોકોને મળી મધ્યાહન ભોજનનું અનાજ એમણે તપાસ્યું, કેવા રીતનું એ કેવા ચણા કઈ જગ્યાએ રાખવામાં આવે છે, આંગણવાડીમાં કેટલી વસ્તુ આવે છે, એમાંથી કેટલી એક્સપાયરી ડેટની હોય છે. આ અંકેક્ષણનો અહેવાલ આખો ગાંધીનગરમાં પણ આપણે આપ્યો હતો. એટલે એક સૌથી પહેલા તો ક્વોલિટી જે અનાજ આપવામાં આવે છે ખાસ કરીને મધ્યાહન ભોજન માટે, એ રાશનની દુકાનમાંથી એ અનાજ આવે છે, પણ મધ્યાહન ભોજન માટે આપવામાં આવતું અનાજ જે છે હંમેશા એ મહિનામાં ગામમાં જે અનાજ આવે છે એના કરતાં નિકૃષ્ટ ક્વોલિટીનું હોય છે. આની મેક આ કઈ જગ્યાએ કેવી રીતે આ ખરાબ ક્વોલિટીનું જ અનાજ ત્યાં આવે છે અને બાળકો સુધી પહોંચે છે, એની પાછળ ભ્રષ્ટાચાર જોડાયેલો છે અને એ જિલ્લા અને રાજ્ય સુધી એની લિંક પહોંચે છે, કેમ કે એનું મોનિટરિંગ છૂટે છે, એમાં બધા સાયલન્ટ બેસે છે, બાળકો છે બોલવાના નથી, એટલે મૂંગા વધારે કહેવાય, એ ગરીબ સૌથી વધારે, અંત્યોદય એ મૂંગા છે, એવી રીતે બાળકો પણ મૂંગા છે. અને સરકાર એમની પાલક છે એકચ્યુઅલી, પણ એ ચૂકી જાય છે, એ ફરક, એ આખું ફરજ ચૂકી જાય છે અને એ એક વસ્તુ છે. બીજું છે નિયમિતતા. આ વખતે 24 તારીખે લોકડાઉન થયા પછી આંગણવાડીમાંથી બધાને પેકેટ્સ આપવા એવું કહેવામાં આવ્યું. શું આંગણવાડીના કાર્યકર બેનને એ પેકેટ મળ્યા હતા? એ તો સૌથી નીચે લિંકમાં છે, એ બોલી પણ નથી શકતા ઉપર સુપરવાઇઝરને કે સીડીપીઓને કે મને તમે સ્ટોક બરાબર આપતા નથી. અને સ્ટોક જેમને તમે ટ્રાન્સપોર્ટ કરવાનું કોન્ટ્રાક્ટ આપો છો જિલ્લા ઉપર મોટા મોટા લોકોને, એ કોન્ટ્રાક્ટવાળા મારા ઘર સુધી એટલે આંગણવાડી સુધી એ પહોંચાડતા નથી. અને એ પહોંચાડવા માટે મારે એને વધારાના મારા 4,500 પગારમાંથી એક કટકી લાંચની આપવી પડે છે, ત્યારે એ ત્યાં પહોંચે છે. અને જો હું એવું ન કરું તો એ મારો જ જથ્થો જે છે એ મોડો પહોંચાડે છે, ન પહોંચાડે છે, એટલે હું બાળકોને કશું આપી શકું નથી. અને કોઈ પણ કમ્પ્લેન આવે એટલે નીચે કોણ આવવાનું છે? એ સૌથી નીચે જે સર્વિસ પ્રોવાઈડ કરે છે, સૌથી રિસ્ક લઈને એમનું નામ આવવાનું છે અને એમાંથી 1-2 જણાને કદાચ શિક્ષા પણ થશે. એટલે આ આખી વાત અમને ત્યાં દેખાય છે કે સૌથી વધારે આંગણવાડી બહેન, તેડાગર બહેનને ટાર્ગેટ કરીને કંઈક કહેવામાં આવે છે કે રસોઈયા લોકોને, પણ આની ઉપર જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને ના એ નીચેથી ઉપર બોલી શકે છે, ના બીજા ઉપરવાળા કોઈ એને જુએ છે, ના જિલ્લા સ્તરની મોનિટરિંગ કમિટી છે, તાલુકા સ્તરની મોનિટરિંગ કમિટી છે, જેમાં ચૂંટાયેલા લોકો પણ બેઠેલા છે. એ બધા શું કરે છે? આ એના સવાલો આવે છે. એટલે આ બંને નિયમિતતા, આપણે દાળની વાત કરીએ, મધ્યાહન ભોજનમાં તો આપણે અત્યારે અનાજ આપીએ છીએ, એમાં ચોખા અને ઘઉં આપીએ છીએ. એટલે મધ્યાહન ભોજનમાં સોમથી શનિ બાળકને જુદું જુદું ખાવાનું મળતું હતું. બપોર પછી એક નાસ્તો ચણાનો મળતો હતો, સવારે દૂધ સંજીવની યોજના અંતર્ગત દૂધ મળતું હતું. આ બધું જ બંધ થઈ અને છેલ્લા 7 મહિનામાં એ 500 ગ્રામ ઘઉં, 500 ગ્રામ ચોખા અને 4 રૂપિયા એના ખાતામાં આવ્યા કે નહીં, એવા પરિસ્થિતિમાં એ બાળકને ઘરમાં કેવા પ્રકારની બીજી 7 દિવસ જે અલગ અલગ વાનગી મળતી હતી એ મળવાની હતી. એમાં આપણે દાળ માટે જોગવાઈ કરી, બહુ સરસ, દર મહિને દાળ મળશે એવું કીધું. 3 મહિના સળંગ દાળ મળી નહીં, ગયા મહિને 1 કિલો મળી છે. એટલે નિયમિતતા. એટલે સરકાર જ્યારે એ ઇનએફિશિયન્ટ એટલે બિલકુલ એ પહોંચાડી નથી શકતી આંગણવાડી સુધી નાસ્તો, મધ્યાહન ભોજન જ્યાં બનવાનું છે ત્યાં સુધી ક્વોલિટીવાળું અનાજ, અને રાશનની દુકાને જે મળવું જોઈએ એ પૂરેપૂરું એક ટાઈમે પહોંચતું નથી. અહીં એક સૌથી મોટો પ્રોબ્લેમ આવે છે, પૂરેપૂરું અને ટાઈમસર બંને. અને એમાં તો પીડીએસ એસોસિએશન વાળા પણ વખતો વખત અમારી હેલ્પલાઇન ઉપર ફોન કરીને અમને કહે છે કે તમે બધાની પ્રશ્નો લો છો તો અમારા પણ લો, કેમ કે અમને એ પારદર્શિતા પોર્ટલ ઉપર ભલે 1000 kg એવું બતાવે, પણ અમને તો એમાંથી 700 kg જ આપવામાં આવે છે અને એવું કહે છે કે એ 700 માંથી તમે હવે 100% આપો.
એટલે આમાં બહુ લાર્જર સવાલો આવે છે, આ બહુ ગંભીર સવાલો છે અને એના ઉપર આંખાડા કાન સતત થઈ રહ્યા છે. જાણે બધાએ સ્વીકાર કરી લીધું છે કે જાહેર વિતરણ વ્યવસ્થાની અંદરનો ભ્રષ્ટાચાર એ ક્યારે મટશે જ નહીં, એ મટાડી જ ના શકાય અને એની સાથે જ જીવવાનું છે એવું જાણે બધાએ માની લીધું છે. એવી આ પરિસ્થિતિ છે. અને છેલ્લે એક કહીશ કે આમાં એક બહુ ગંભીર બાબત જે ઉમેરાઈ છે, જેનો અમે પ્રત્યક્ષ અનુભવ નીચે અમારા બધા કાર્યકરો અને બધા સામાજિક કાર્યકરો નીચે કરતા હશે, એ છે કે જ્યારે પણ આની ફરિયાદો તમે કરો એટલે તરત તમારા ઉપર આવતું એક ભયંકર દબાણ, અને એ દબાણમાં રાજકીય પેલું આખી જાહેર વિતરણ વ્યવસ્થામાં જોડાયેલા લોકો અને એ તંત્રના લોકો પણ ક્યાંક સામેલ થઈને એને પ્રોટેક્ટ કરવા માટે, અને એ આવે છે નાગરિકની સામે. અને એટલા માટે જ એની સામે નાગરિકો અવાજ ઉઠાવવામાં ક્યાંક ગભરાય છે, સંકોચ રાખે છે, કેમ કે બહુ યોજનાબદ્ધ રીતે, આયોજનબદ્ધ રીતે હવે એ અનાજને ક્યાંકથી ક્યાંક પહોંચાડવાનું અને કેવી રીતે નીચે ઓછું આપવાનું, આ પ્રકારની આખી ગણતરીપૂર્વક, આયોજનપૂર્વકના પ્લાનિંગ અને એનું અમલીકરણ થાય છે. એટલે ત્યાં તો તેને એફિશિયન્સી પણ દેખાય છે કે એ અમલીકરણ બરાબર થાય છે, કે દર વખતે આવી જ રીતે આ થાય, આવી જ રીતે મોડું પહોંચે અને ન મળે લોકોને એમ થાય. એટલે મને લાગે છે આ છીંડા જ્યાં સુધી પૂરવા માટે રાજ્ય સ્તરે બહુ ગંભીરતાપૂર્વક વિચારવામાં ન આવે અને નાગરિકો એમની પોતાની ફરજ બહુ જ એગ્રેસિવ, જેને કહેવાય એમ આક્રમક રીતે કરવા માટે આગળ ના આવે, ત્યાં સુધી થોડુંક મુશ્કેલ છે કે આમાંથી બહાર આવવું. દર્શક મિત્રો, ગઈકાલે મેં એક ઉલ્લેખ કર્યો હતો રાજ ટુ રાજીવ પુસ્તકનો, માર્ક તલીની છે. એમાં એક પ્રકરણ છે નેતા બાબુ રાજ. આ પ્રકારની તકલીફો જ્યારે બંને પક્ષેથી હાથ મેળવીને કામ કરવામાં આવે ત્યારે ઊભી થતી હોય છે. અત્યાર સુધીની ચર્ચા ઉપરથી ફલિત થાય છે અને એમાં ઘણું બધું તથ્ય છે અને ઘણી બધી બાબતોમાં સુધારણા માટે અવકાશ છે. લોકશાહી માટે એવું કહેવાય છે કે ઇન ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. તમે જેને લાયક હોય એવી સરકાર તમને મળે છે. એટલે આપણે લોકશાહી પ્રજા છીએ અને જો આપણે સરકાર વિશે ફરિયાદ કરીએ તો મને લાગે છે કે આપણે મૂર્ખ છીએ. કારણ કે તમને જ્યારે સરકારો પસંદ કરવાની તક મળે છે ત્યારે તમે કાં તો કોમના આધારે મત આપો છો, કાં તો પોટલીના આધારે મત આપો છો, કાં તો કોથળીના આધારે મત આપો છો, કાં તો નોટના આધારે મત આપો છો, કે કાં તો કોઈ મસલ પાવરથી દોરાઈને મત આપો છો. અને જો તમે આ કરતા હો તો તંત્ર પછી એને તો નોકરી કરવાની, 60 વર્ષની ઉંમર આઈએએસ હોય તો 58 વર્ષની તો બીજા માટે, તો શુક્ર તમારા માટે થઈને પંગો લે. તમે જે પ્રકારના પ્રતિનિધિઓ લોકશાહીમાં ચૂંટીને મોકલો છો એ પહેલે ત્યાંથી આ સુધારણાની શરૂઆત થાય તો આગળ બધું જ સલામત થઈ શકે. અને ત્યાં સુધી આ વ્યવસ્થામાં જ્યાં સુધી ભ્રષ્ટ નેતાઓ છે અને ભ્રષ્ટ તંત્ર છે, બહુ સુધારો થાય. આશય બહુ જ સારો છે. પ્રધાનમંત્રી શ્રી કોઈ પણ પક્ષના હોય, એમણે જે જાહેર કરેલી યોજનાઓ હોય એ યોજનાઓ પાછળ હંમેશા શુભ આશય જ હોય. રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રીને પણ એવું ના હોય કે આ યોજના ભ્રષ્ટાચારમાં ખવાઈ જાય અને જેમના માટે હું કહું છું તેમને એ મળે નહીં. પણ સરવાળે એ હકીકત છે કે આ બધું થાય છે. ત્યારે આપણે આગળનો પ્રશ્ન સેજલબેન આપને પૂછવો છે કે હાલના પરિસ્થિતિમાં બે ભાગમાં આપણે આખા પ્રશ્નને વહેંચીએ. થોડું વહેલા કહ્યું તો સારું હતું. તાત્કાલિક શું કરવું જોઈએ અને લાંબા ગાળે શું કરવું જોઈએ? આપણી પાસે 2 જ મિનિટ છે એવું મને કહેવામાં આવ્યું છે. એટલે તાત્કાલિક ઇમિડિયેટલી, જેમ પંક્તિબેને બધાએ કીધું છે, આપણી પાસે જગ્યા છે, અવકાશ છે. ઇમિડિયેટલી ડિનાયલ બંધ કરીએ, આપણે ખોલીએ અને જાહેર વિતરણ વ્યવસ્થામાં જેટલા લોકોને જોડી શકીએ તે તરત જોડીએ. અને આઈ થિંક આ જવાબદારી, કેમ કે રાજ્ય સરકારે આને સાયલેન્ટ કર્યા છે, એપીએલ કર્યા છે કાર્ડ્સ, એમની જવાબદારી બને છે. ઇવન કલેક્ટર્સ આર પાવરલેસ ટુ રિવર્ટ ઇટ. બીજું, આંગણવાડીઓમાં તરત ઇમિડિયેટ ધોરણે આંગણવાડીની ફૂલ સેવાઓ જે એડવાઇઝરીમાં આવી છે એ આપણે ચાલુ કરીએ. આપણે ત્યાં 3 વર્ષના કસ્તુરબા પોષણ સહાયના પૈસા અને પ્રધાનમંત્રી માતૃત્વ સહાયના પૈસા આપવાના બાકી છે, એ રિલીઝ કરીએ. આ એલોકેશન્સ છે, આને 1 અઠવાડિયામાં આને મટાડી શકાય. લાંબે ગાળે આપને અત્યારે એ ખબર છે કે આપણા ખેડૂતોની હાલત ખૂબ ખરાબ થઈ છે
આ વર્ષે પણ ગુજરાતમાં માવઠાને કારણે ખૂબ મોડો વરસાદ ભલે. પડ્યો છે, એના કારણે એટલે આપણે આપણી સ્થાનિક વિકેન્દ્રિત વ્યવસ્થાઓ જે ખેતીને મજબૂત કરે, અન્ન સુરક્ષાને મજબૂત કરે અને એ પબ્લિક પ્રોક્યોરમેન્ટ આપણા ખેડૂતો પાસેથી થાય, ના નેસેસરીલી પંજાબ હરિયાણાથી આવતા નહીં, પણ આપણો બાજરો બંટી એ આપણે આપણા જાહેર વિતરણ વ્યવસ્થામાં મકાઈ લાવવી પડશે. ધન્યવાદ. દર્શક મિત્રો, આપણે સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ થવું પડશે એવું સેજલબેનનું કહેવું છે. આપણે ઘર કા જોગી જોગડા ઓર ગાંવ કા પીર એ નીતિને અનુસરીએ છીએ, કારણો ગમે તે હોઈ શકે. આ દેશ પાસે 1951માં આપણે જ્યારે પહેલી પંચવર્ષીય યોજના લખી ત્યારે 50 મિલિયન ટન અનાજ આપણે પેદા કરતા હતા. આજે 90 થી 100 મિલિયન ટન અનાજ આપણા પાસે ગોડાઉનોમાં સંગ્રહાયેલું પડ્યું છે. એ અનાજ કેમ વપરાય, બગડે નહીં. 50,000 કરોડ રૂપિયાનું અનાજ, ફળો ને શાકભાજી બગડી જાય છે. એક બાજુ આ વાત હોય અને બીજી બાજુ જેને જરૂર છે એના મોં સુધી કોળીઓ પહોંચે નહીં. આ વ્યવસ્થાના જેટલી બીજી કરુણતા, નિસહાયતા બીજી કોઈ હોઈ શકે નહીં. અને એટલે આ માટેની જવાબદારી જેટલી સરકારની છે, જેટલી તંત્રની છે, એટલી જ આપણી સૌની છે. નબળી લોકશાહીમાં પાયો નબળો એ એનો નબળો નાગરિક છે. નાગરિક તરીકે આપણે દરેક બાબતમાં ઉણા ઉતરીએ છીએ. દરેક બાબતમાં મારે શું અને મારું શું આ બે પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને ચાલીએ છીએ. એના પરિણામો આજે આપણે ભોગવીએ છીએ. ક્યાં જઈને અટકશે કંઈ ખ્યાલ નથી આવતો. આપણે આશા રાખીએ કે આ ચર્ચા, મને જે પ્રમાણે ગઈકાલના ફીડબેક મળ્યા છે તે પ્રમાણે તંત્રમાં પણ ઘણા લોકોએ જોઈ છે, સરકારમાં પણ ઘણા જવાબદાર મંત્રીશ્રીઓ સુદ્ધાએ જોઈ છે, અને હજુ પણ આના ઉપરથી નોંધ તૈયાર કરીને અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને અને માનનીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રીને અને મારા વ્યક્તિગત સ્તરે માનનીય પ્રધાનમંત્રીશ્રીને પણ પહોંચતી કરીશું. આશય સરકારનો સારો છે, આશય બાબતમાં કોઈ શંકા નથી, પણ એક નિશ્ચિત વાત કરવી પડશે અમલવારી અંગેની, અને અમલવારી જો થાય તો આ બધું ન થઈ શકે, 50% પણ થશે તો અનેક ગરીબોના આશીર્વાદ મળશે સરકારને, એમાં કોઈ શંકા નથી. આપણે બધા એ દિશામાં કામ કરીએ, સરકાર એ દિશામાં કામ કરે, તંત્ર એ દિશામાં કામ કરે, અને નાગરિક તરીકેના આપણા અધિકારો અને ફરજો સમજી આપણે એ દિશામાં કામ કરીએ એવી શુભકામનાઓ સાથે 67% વસ્તી માટેની, દેશના 2/3 વસ્તી માટેની આ અન્ન સુરક્ષિત કરતી યોજના સફળતાથી અમલ થાય એ બાબતમાં આપણે સતર્ક બનીએ. શુભકામના સાથે આજની આ ચર્ચાને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. મળીશું આવતીકાલે વળી એક નવા વિષય સાથે, વળી એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત સમાચાર ટેલિવિઝન. શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર.